ઝઘડિયા તાલુકાના અવિતા ગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકમાં ચિંતા ફેલાવી દીધી છે. ભૂંડવા ખાડીમાં આવેલા ધસમસતા પૂરના પાણીમાં 19 વર્ષીય યુવક તણાઈ જતા ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગત રોજ પડેલા ભારે વરસાદને કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ અત્યંત જોખમી બની ગયો હતો. તે દરમિયાન અવિતા ગામના ડેરા ફળિયામાં રહેતો 19 વર્ષીય સુનિલ સુખદેવ વસાવા પોતાના ઘરની પાછળ કુદરતી હદાદે જવા નીકળ્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતા તે ધસમસતા પૂરના પ્રવાહમાં તણાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બાદમાં ઝઘડિયા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી સતત શોધખોળ શરૂ કરી હતી. હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે અવિતા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સાથે જ તંત્ર દ્વારા વરસાદી મોસમ દરમિયાન નદી, ખાડી અને પૂરના પાણી નજીક જવાનું ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે.